ઇનિશિયલી 35 લાખ જેટલું પેમેન્ટ એમણે કરી દીધું હતું, પરંતુ સપ્ટેમ્બર 2024 પછી બાકીનું જે પેમેન્ટ છે 1 કરોડ રૂપિયા જેટલું, એ પેમેન્ટ એમણે આપવા માટે ગલ્લા કરવા માંડ્યા હતા. કોન્સ્ટન્ટ ફરિયાદી છે એ મુંબઈ ખાતે જઈને પણ આરોપીને મળ્યો હતો. 3 આરોપીને પેમેન્ટ બાબતે એણે કોન્સ્ટન્ટ ફોન પર ફોન કરી રહ્યો હતો, પરંતુ આરોપીઓએ પૈસા આપવા માટે સદંતર ના પાડી હતી. એમણે એમના ફોન બંધ કરી દીધા હતા અને ફરિયાદીનો ફોન નંબર પણ બ્લોક કરી દીધો હતો. સુરત શહેર ઇકોનોમિક ઓફિસ વિંગમાં આપવામાં આવી હતી અને તલસ્પર્શી તપાસ કર્યા બાદ આ બનાવ અનુસંધાને ઓગસ્ટ 2025માં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ગુનાની અંદર જીમિત સવાણી, જીતેન્દ્ર સવાણી અને એના બ્રધર ઋત્વિક સવાણી, ત્રણેય બાપ દીકરા વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને સ્પેશિયલ ટીમ અલગ અલગ જગ્યાએ મુંબઈ, જ્યાં આરોપી હોવાની શક્યતાઓ છે, એમાંથી જે મુખ્ય આરોપી જીમિત છે અમદાવાદ ખાતે નોકરી કરતો, અમદાવાદમાં પણ તપાસ કરવા માટે ટીમ મોકલી હતી. અને આરોપી રિસન્ટલી છેલ્લા 15 દિવસથી સુરત ખાતે વેસુ વિસ્તારમાં કોઈ એક ફ્લેટમાં ભાડે રહેવા આવ્યો હોવાની ચોક્કસ હકીકત આધારે આરોપી જીમિત સવાણી, જે મુખ્ય આરોપી છે, એને પકડી પાડવામાં સુરત ઇકોનોમિક ઓફિસ વિંગને સફળતા મળી છે. આરોપી જે છે એ રિસન્ટલી છેલ્લા 1 વર્ષથી એ આ જે બનાવ બન્યો ત્યારબાદ અમદાવાદ ખાતે કોઈ કંપનીમાં જોબ પર લાગી ગયો હતો અને છેલ્લા 15 દિવસથી સુરત ખાતે આવીને અહીંયા ભાડે રહેવા માંડ્યો હતો અને આરોપીને જીમિત સવાણી છે એને પકડી પાડવામાં આવે છે. આ ગુનામાં અન્ય 2 આરોપી જીતેન્દ્ર સવાણી અને જીમિતના બ્રધર ઋત્વિક સવાણી, એ બંને હજુ પણ પોલીસ પકડથી દૂર છે અને ભવિષ્યમાં આ આરોપીને પણ પકડી પાડવા માટે ટીમ અલગ અલગ જગ્યાએ રવાના કરવામાં આવશે.